સુરતમાં વિદ્યાર્થીઓના શરીરમાં અચાનક ખંજવાળ આવવા લાગી। 60થી વધારે વિદ્યાર્થીઓ એક સાથે આવી ખંજવાળ। ઉધનાની સનરેયસ વિદ્યાલયનો આ બનાવ સવારે 8 વાગે જ ખંજવાળ આવતા દોડધામ મચી ગઈ। સુરત મનપા આરોગ્યની ટીમ પણ દોડતી થઈ હતી। વિદ્યાર્થીઓને વાલીઓને સોંપી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા। તો સુરતનો આ બનાવ કે જે આ વિદ્યાર્થીઓને શરીરે અચાનક ખંજવાળ આવવા લાગી। ઉધના સ્થિત સનરેયસ વિદ્યાલયનો આ બનાવ 60થી વધુ વિદ્યાર્થીઓ કે જેમને એક સાથે આખા શરીર પર ખંજવાળ આવવા લાગી। ખંજવાળ ઉપડતા સ્કૂલમાં હોહાપોહ મચી ગયો। એક સાથે અસંખ્ય ખંજવાળની ફરિયાદ આવતા સવારે 8 વાગ્યામાં જ આ ફરિયાદ ઉઠી હતી। બાળકો શરીરે ખંજવાળને લગતા ભારે ધમાચકડી મચી ગઈ હતી। આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું હતું અને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા। જે 35 બાળકો છે તે એક જ બસમાં કે એક જ રિક્ષામાં કે કોઈમાં આવતા હોય એટલે એવું કોઈ કોમન કારણ મળ્યું નથી અને એમના મેડિકલ ડૉક્ટર્સ જે છે સ્કૂલના એમને બી ચેક કરીને એમને જે સામાન્ય મેડિસિન જે આપવાની હતી ડાયોવનને તે આપી હતી અને એમ બીજી કોઈ તકલીફ જણાઈ નથી અને અત્યારે બી બધા સ્ટેબલ છે, કોઈ તકલીફ। તો સવારે 8 વાગે જ અચાનક એક સાથે 60 વિદ્યાર્થીઓને શરીર પર અચાનક ખંજવાળ આવવા લાગી અને 8 વાગ્યાના અરસામાં જ આ પ્રકારે એક સાથે 60 વિદ્યાર્થીઓને ખંજવાળ આવતા આરોગ્યની ટીમ પણ દોડતી થઈ ગઈ હતી। આ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા અને તપાસ શરૂ કરવામાં આવી હતી કે આ કયા કારણસર આવું થયું હતું। તો 60થી વધુ વિદ્યાર્થીઓને આખા શરીર પર અચાનક ખંજવાળ આવતા હોહાપોહ મચી ગયો।